નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈના છીપવાડ બજારમાં આવેલી ચાંદ સુરી બાવા શેખા આલમ બાવાનો મહોરમના 7મા ચાંદે ઉજવણી કરવામાં આવી હતી। દરગાહ શરીફ ખાતે ફૂલ ચાદર ચઢાવી દુઆઓ ગુજારવામાં આવી હતી। ડભોઈ શહેરના છીપવાડ બજારમાં આવેલા હજરત ચાંદ સુરી બાવા અને હજરત આલમ બાવાના ઉર્ષા પ્રસંગે સબીરભાઈ ઇબ્રાહીમભાઈ ખત્રી લાલાવાળાના ઘરેથી સંદર જુલુસ કાઢવામાં આવ્યું હતું અને દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું। ત્યારબાદ દરગાહ શરીફ ખાતે ફૂલ ચાદર ચઢાવી દુઆઓ કરવામાં આવી હતી। ઉર્સ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ દુઆ કરવામાં આવી હતી। આ વખતે ગુજરાતમાં સારો વરસાદ વરસે માનવ માટે નહીં પણ પશુ પક્ષીઓ માટે તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી। ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા। खातमिन नबीयीन शफीउल मुज़निबीन अनीसिल गरीबीन रहमतल लिल आलमीन राहतिल आसिकीन मुरादिल मुस्ताकीन शमसिल बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अऊज़ु बिरब्बिन नास मलिकिन नास इलाहिन नास मिन शर्रिल वस्वासिल खन्नास अल्लज़ी युवस्विसु फी सुदूरिन नास मिनल जिन्न वसल्लम अलैका या हबीब। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह मुहर्रम शरीफનો 7મો ચાંદ હજૂર પીર ચાંદ સુરી બાવા અને હજૂર પીર શેખ આલમ બાવા સાહેબ સરકારના સંદલ શરીફ પેશ કરવામાં આવે છે। આપ તાજદારનો ખુશ હોય છે કે દિવસે અને તમામ અકીદતમંદોની જોડીઓને અલ્લાહ પાક એમના હબીબના સદકામે અને આપ તાજદારના સદકામાં એ નિયાઝની રીતે ભર દે છે। અલ્હમ્દુલિલ્લાહ એમના કરમની વાત છે।